સોમનાથના દરિયા કિનારે યોજાયેલા 4 દિવસીય બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું રંગેચંગે સમાપન થયું હતું. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વિજેતા ટીમ તેમજ ખેલાડીઓને ઇનામી રાશિ સાથે પ્રોત્સાહિત કર્યા હતા. એક તરફ સમુદ્રની લહેરો અને તેનો ઉત્સાહ નિર્દેશિત કરતી હોય તેની સાથે કિનારે ગુજરાતભરમાંથી આવેલા ખેલાડીઓ તેમના ઉત્સાહ અને ફૂર્તિ સાથે રમત સાથે તાલ મિલાવી પોતાનું કૌશલ્યનું પ્રદર્શન કરતા હોય તેવા માહોલ વચ્ચે 4 દિવસીય સોમનાથના આંગણે આવેલા મારુતિ બીચ ખાતે યોજાયેલા બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આજે ઢળતી સાંજે રંગેચંગે સમાપન થયું હતું. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વોલીબોલ અને હેન્ડબોલની રમતોમાં વિજેતા ટીમોના ખેલાડીઓને ઇનામી રાશિ અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા. આજના અંતિમ દિવસે ભાઈઓની હેન્ડબોલ ફાઇનલ મેચ મહેસાણા અને ભાવનગર વચ્ચે યોજાઈ હતી, જેમાં મહેસાણાએ વિજેતા બની હતી. બહેનોની હેન્ડબોલ ફાઇનલ મેચમાં ચાપડા અને આલ્ફા જૂનાગઢ વચ્ચે રમાઈ હતી, જેમાં આલ્ફા જૂનાગઢની ટીમ વિજેતા બની હતી. તો ભાઈઓની વોલીબોલ ફાઇનલ મેચ નડિયાદના એકેડમી 1 અને નડિયાદ એકેડમી 2 વચ્ચે યોજાઈ હતી, જેમાં નડિયાદ એકેડમી 2 વિજેતા બની હતી, જ્યારે બહેનોની વોલીબોલ ફાઇનલ મેચ નડિયાદ એમ અને નડિયાદ એસ વચ્ચે રમાઈ હતી, જેમાં નડિયાદ એસની ટીમ વિજેતા બની હતી. જે કે ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.